કે નર્મદા. મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે ગુજરાત તરસે મરે અને મોદી સાહેબે રાજસ્થાનમાં કેનાલ પહોંચાડી. મેં એને જવાબ આપ્યો, સાહેબજી મેં કે સારું થાજો, રાજસ્થાનનો તો કરાર કર્યો તો 24 કલાક પાણી હેડે અને કે પાણી ના હેડો તો આપણે રાજસ્થાનનો આભાર માનવો પડે, મોદી સાહેબનો આભાર માનવો પડે કે આ સારો કરાર થયો છે, 24 કલાક પાણી ચાલે છે. ખૂબ સારી વાત કરી, નર્મદાની વાતો કરી, શિક્ષણની વાતો કરી. મોટી વાત તો શિક્ષણની છે સાહેબ. કોમ્પ્યુટર યુગ છે. હવેથી મારા માનવા પ્રમાણે આધુનિક ખેતી કરવી હોય તો જો પણ ભણેલા નહીં હોય તો ખેતી પણ નહીં કરી શકે, એનું લેબલ વાંચવું નહીં આવડે તો ખેતી પણ નહીં કરી શકે. અમારી વખતે તો આવું હતું ને, સાહેબે વાત કરી 4 જણા ઉપાડીને લઈ જાય છે નિહાળ સુધી તો રોતા રોતા જાય ને, આવું બધું તોફાન હતું. મારી વખતે જેમ બધાએ વાત કરી 12 થી 17 35 ધારાસભ્ય ઠાકોરો હતા. ઠાકોરોને મારે કહેવું 35 ધારાસભ્ય 182 માંથી તમારે શું ઓછું પડે એ તો મને કહો. બીજી સમાજ રિહાય, તમે કેમ રહ્યો છો? પણ ખબર શું નથી પડતી કે અહીંયા તમારા દારૂજી ખાનપરા લખાવે, કેશાજી ચૌહાણ લખાવે, એટલે ઓછી ખબર પડતી હતી. પણ મેં આનું વિધાનસભામાં આનું સર્વે કર્યું. મેં કહ્યું ઠાકોરો આમાં આ 12 થી 17 ધારાસભ્ય કેટલા છે? 35 ધારાસભ્ય હોય તો આથી ઓછું ના હોય. આથી ખૂબ કહેવાય, મોટી વાત કહેવાય. બીજું કે જોની પરબ કોઈ બંધાયેલી હોય, કોઈ વણઝારે કે કોઈ શાહ સાહેબે કે કોઈ પહેલા જમાનામાં કોઈ મોટા શેઠે કે કોઈ પૈસાવાળા એ પરબ બંધાઈ છે, તમે એને અત્યારે યાદ કરો કે ફલાણા ભાઈએ પરબ બંધાઈ. વડામાં મારી બહેનો હગાતો છે પણ મારો મેળ નતો પડતો, આરે સાંભળતા જ નતા. પણ ખૂબ સારી વાત છે પ્રતાપજી, આ ઘર ફાવે એવું છે કે આ વિસ્તારમાં નાગરજીઓ ભણ હોય ને મોદી સાહેબ જો ધારાસભ્ય બનાવે તો આથી વિશેષ કોઈ મોટું કામ ના હોય સાહેબ. બેંગરોલ જો સાહેબજી, હવે ત્યાં તો કન્નડ ભાષા છે ને, અમારો મેળ પડે. એટલે ખરેખર આમ સેલ કર્યો, આને યાદ ના કરાય મોદી સાહેબને? એક અમદાવાદ જતા હતા તમારા મારા વડીલો તો બોટલ ભરીને પાણી લાવતા હતા, ગંગાજળ. અને આજ તો આખા ગુજરાતમાં રેલમ છે, જેમ નાવું એમ નો બોટલની ક્યાં વાત છે? આ કોણ છે? આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આ ભારતીય જનતા પાર્ટી. ખૂબ સારી વાત છે. તમને કદાચ બધાને ખબર નહીં હોય મારો પ્રતાપજીનો શું સંબંધ છે. પ્રતાપજીને મેં અત્યારે કીધું 10 વર્ષ મોડા પડ્યા, હજી મોડા તો ઘણા પડ્યા, પણ 10 વર્ષથી હું આ વાત ચલાવતો હતો પણ મારો મેળ પડતો નતો, દવા ચાલતી નથી. ખૂબ સારી વાત છે. મોડું તો મોડું. આજે બધા પરિવાર પ્રતાપજી મારા બનેવીશ, પ્રતાપજીના ત્યાં મારી બેન આવે છે, એ બધા મારા બાલાજી, વાઘાજી, મોઘાજી, એ બધા અમારા વેવીશ. એ તમારા કાંકરેજમાં મારી 7 બહેનો આવે છે. આખા વિસ્તારમાં રતનપુરા મારી બેન, મગળપુરા. પેલું ધ્યાન રાખજો, પેલા કોળીએ માંસ ના આવે. આ ઓગળ તાલુકો બનાવ્યો છે અને ઓગળ તાલુકાની 3 જિલ્લા પંચાયત. હરદાસજી તમે બધા કેર બાંધી, કેર કસી, અને જેમ સાહેબે વાત કરી કે ટિકિટમાં નહીં પડવાનું, આ અપેક્ષા હોય કે મને ટિકિટ આલે તો સારું, કાર્યકર્તાની અપેક્ષા હોય. પણ જ્યારે ટિકિટ ના આવે, ટિકિટ એક જ હોય. ટિકિટ આવ્યા પછી બધા એને મદદ કરવી અને એમાં જોડી જાઉં તો આનું પરિણામ આવે ને કે પરિણામ આવે નહીં સાહેબ. બીજી ગમે એટલી મિટિંગો કરો, ગમે એટલી વાતો કરો, એ જરૂર છે. મતદાન ના થાય તો અવશ્ય મતદાન કરાવવું. બધા સાથે રહી અને જે કમળ લઈને આવે એ આપણો ઉમેદવાર. આપણે બધા સાથે રહી જોરશોરથી
જે ટિકિટ લઈને આવે એને જીતાડીએ, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બનાવો. એટલે ખૂબ સારી વાત છે. ઓણીસા પરિવારને આવકારું. સાર્વજનિક સમાજના અહીંયા બધા આગેવાનો બેઠા છે, બધા જોઈ રહ્યા. તો હું તમને સમજાવું, તમે સમજો એવી કોઈ વાત નથી. આ ટીવી માધ્યમથી બધા જોઈ રહ્યા છે. સાહેબે વાત કરી, ભારત નહીં આખા વિશ્વનો જેનો આગેવાન ગુજરાતનો એક સંતાન હોય, તમે બધા વડાપ્રધાન છો, તમે બધા વડાપ્રધાન છો.